નમસ્કાર, સ્વાગત છે આપ સર્વેનું આપણી યુટ્યુબ ચેનલ એટલે કે મારી આંગણવાડીમાં. તો આજના વિડીયો કંઈક ખાસ છે, જેની હું અને તમે ક્યારથી રાહ જોઈને બેઠા હતા એ સમય આવી ગયો છે, એટલે કે આંગણવાડી ભરતી આવી ગઈ છે. તો બહેનો, હું અને તમે એટલે કે આપણે બધાએ જેની રાહ જોઈને બેઠા હતા આંગણવાડી કાર્યકર અને તેડાગરની ભરતી જે ગઈ વખતે 2022 અને 23 આવી હતી એ અત્યારે આવી છે, એટલે કે 2 વર્ષ પછી એ ભરતી આવી છે. અત્યારે 2025 અને 26 આંગણવાડી તેડાગર અને કાર્યકર માટેની ભરતીઓ આવી ગઈ છે. તેમજ કઈ તારીખેથી કયા ફોર્મ ભરાવાના શરૂ થશે, તેમજ દરેક જે પ્રક્રિયા કઈ કઈ તારીખે થવાની છે એ પ્રક્રિયાની તારીખ પણ આવી ગઈ છે. ઘણી બધી માહિતી આપણને મળી ગઈ છે અને એ પણ ટૂંક સમયમાં જે ભરતી પ્રક્રિયા શરૂ થશે ત્યારથી એ પણ આવી જશે. એટલે મારી સાથે મારા વિડીયોમાં બધી જે આંગણવાડી ભરતીની જે બધી જાણકારીઓ હોય છે તે મેળવવા માટે અંત સુધી જોડાયા રહેજો. તો મારા આગળના જે મેં વિડીયો મૂક્યા હતા એ ઘણા બધા વિડીયોમાં ઘણી સેમ કોમેન્ટ હતી અને મેં બધી વખતે એના જવાબ પણ આપ્યા છે કે કોઈ પણ વિડીયો મૂકું તો એમાં એક જ કોમેન્ટ મને વધારે જોવા મળતી કે બેન ભરતી ક્યારે પડશે, બેન ભરતી ક્યારે પડશે, એની તારીખ ક્યારે છે. પછી જે યુટ્યુબમાં ઘણા એવા બધા પ્રકારના વિડીયો પણ હોય છે જેમાં ખોટી માહિતી આપણને મળતી હોય છે, એટલે કે કેટલી વખત કહેવામાં આવે છે કે આ તારીખથી ભરતીની શરૂઆત થઈ ગઈ છે, આ પોર્ટલ ઉપર ભરતીની માહિતી ભરાય છે, અહીંયા ફોર્મ પણ ભરાય છે, ડોક્યુમેન્ટ પણ અપલોડ થાય છે. તો બધી માહિતીઓ ખોટી હતી અને મેં વારંવાર તમને મારા વિડીયોના માધ્યમથી પણ જણાવ્યું છે કે આ બધા પ્રકારની માહિતીઓ ખોટી છે. જ્યારે પણ ભરતી આવશે એવી કોઈ નોટિફિકેશન અમને મળશે, કોઈ માહિતી અમને મળશે, કોઈ પરિપત્ર એવો બહાર પડશે તો સૌથી પહેલા હું તમને જાણ કરીશ અને મારી આજ સુધીની દરેક માહિતી સચોટ અને સાચી છે, એટલે જ તમે મારા સાથે જોડાયેલા છો અને આગળ પણ હું તમને સાચો રસ્તો બતાવીશ અને સાચી માહિતી પણ આપીશ. અને કહેવાય ને કે મને અનુભવ છે આનો, એટલે કે હું આ માહિતીમાંથી આ પ્રક્રિયામાંથી પસાર થઈ ગઈ છું. આમાં કેવા પ્રકારના પ્રશ્નો આવે છે, એનું કઈ રીતે સોલ્યુશન આપવું, તેમજ ફોર્મ ભરવામાં કેટલું ધ્યાન રાખવું, કારણ કે આમાં તમે એકવાર ફોર્મ ભરીને સબમિટ આપી દો છો પછી એમાં કોઈ પણ પ્રકારના સુધારા થતા નથી. એટલે કોઈ પણ પ્રકારની જલ્દબાજી કરતા નહીં, કારણ કે ભરતી હજી આવી જ છે. એના ફોર્મ 8 તારીખે ભરાવાના ચાલુ થવાના છે, ક્યાં સુધી ભરાવાના છે એ પણ હું તમને કહી દઈશ. એટલે કોઈ પણ પ્રકારની જલ્દબાજી કરતા નહીં. અને હા, હું તમને મારા વિડીયો તમે જરૂરથી જોજો. જ્યારે ફોર્મ કોઈને બેનને આંગણવાડી તેડાગરમાં ભરતીમાં ફોર્મ ભરવું હોય કે કોઈ બેનને આંગણવાડી વર્કરમાં ફોર્મ ભરવું હોય તો પહેલા તમે આ વિડીયો ખાસ જોજો. અને હું આના સ્ટેપ બાય સ્ટેપ વિડીયો મૂકવાની જ છું. સમગ્ર ભરતી પ્રક્રિયાના વિડીયો મૂકવાની છું. કયા સમયે શું કરવું, કયા ડોક્યુમેન્ટો પહેલેથી તૈયાર કરવા, એવા મેં મારા યુટ્યુબમાં વિડીયો મૂકેલા પણ છે કે જેમાં આંગણવાડી પૂર્વ તૈયારીઓ આપણે શું કરવાની રહેશે, ડોક્યુમેન્ટ કયા અપલોડ કરવાના રહેશે, તેમજ કેવા પ્રકારના પ્રશ્નો આપણી સામે આવી શકે છે અને આપણે એ પ્રશ્નોમાં શું કરવું. તેમજ ઘણા બધા બહેનોના એવા પણ પ્રશ્ન હતા કે બેન આમાં મેરિટ કઈ રીતે ગણાય, કઈ રીતે આમાં માર્કશીટ આપણે અપલોડ કરવી, કારણ કે મેં મારી જાતે જોયેલું છે કે કયા કારણોસર તમારું ફોર્મ રિજેક્ટ થઈ શકે છે. આપણને એ બાબત નજીવી લાગે પણ ક્યાંક એ જ બાબત આપણું ભવિષ્ય કહેવાય ને કે ભવિષ્યની ચાવી લઈ જાય છે, આપણને થોડા પાછળ રાખે છે. એટલે તમે કોઈ પણ જાતની જલ્દબાજી કરતા નહીં અને એકદમ શાંતિપૂર્ણ બધા નિર્ણયો લેજો. ડોક્યુમેન્ટ પહેલા તૈયાર કરીને રાખજો. ડોક્યુમેન્ટના વિડીયો મેં અપલોડ કરેલા છે, તે હું તમને ડિસ્ક્રિપ્શનમાં લિંક તેની મૂકી દઈશ. તેમજ તમે મારો ભરતી પ્રક્રિયા એટલે કે ભરતીમાં શું કરવું, કયા ડોક્યુમેન્ટ, એ વિડીયો એક વખત જોજો. હું ફરીથી પણ મૂકીશ, કારણ કે ખાસ કોઈ એમાં સુધારા થતા નથી. જે ડોક્યુમેન્ટ છે તે જ રહેવાના છે. અને ઘણા બધા બહેનોના પ્રશ્નો વારંવાર એકને એક પ્રશ્ન મને કોમેન્ટમાં જોવા મળતા હોય છે. તો એ બહેનો ક્યારે મને પ્રશ્ન કરે, જ્યારે તે મારા વિડીયો ન જોતા હોય ત્યારે. હું મારા દરેક વિડીયોમાં કહું છું કે તમે ખાસ કરીને મારા જે આગળના વિડીયો છે તે જોવો, એટલે ઘણા બધા તમારા પ્રશ્નો
પ્રશ્નો એમાં જ સોલ્વ થઈ જશે. કારણ કે જો મેં ગયા જે ડોક્યુમેન્ટના વિડીયો જોયા એમાં જ પ્રશ્ન હતા કે બેન અમે મેરિડ નથી તો શું અમે પપ્પાના ઘરેથી ફોર્મ ભરી શકીએ કે ના ભરી શકીએ? તો એનો પણ મેં જવાબ આપેલો છે. મારા કોમેન્ટ વિડીયો પણ મેં મૂકેલા છે. જે તમે મને કોમેન્ટ કરી હતી એ કોમેન્ટના જવાબ મેં રૂબરૂ તમને આપ્યા છે કે આમાં તમારે શું કરવું અને શું ન કરવું. તો એક વખત ખાસ કરીને તમે કોમેન્ટ વિડીયો પણ જોજો. એની પણ હું લિંક મૂકી દઈશ. કારણ કે કદાચ ક્યાંક ને ક્યાંક એ તમારો પ્રશ્ન પણ હશે. ભલે ગમે તેને મને પૂછ્યો હોય પણ તમારા મનમાં પણ એ પ્રશ્ન પૂછાતા હશે. અને હું ફરીથી પણ એક આવો વિડીયો બનાવવાના પ્રયત્ન કરીશ કે જેમાં તમારા સંપૂર્ણ પ્રશ્નનો મને સંતુષ્ટકારક હું જવાબ આપી શકું. તેમજ તમારા દરેકે દરેક તમારી નાની એવી બાબતોનું હું ધ્યાન રાખી શકું. તેનો હું આ વિડીયોમાં એક નાની બાબતોને હું ધ્યાનમાં રાખવાનો પ્રયત્ન કરીશ. આજે મેં વિડીયો શા માટે મૂક્યો? આજ મેં વિડીયો એ માટે મૂક્યો, આજે હું તમને ડોક્યુમેન્ટ વિશે કે એવી માહિતી નથી આપવાની, ફક્ત ને ફક્ત એક જાણકારી માટે આપી છે કે ભરતી આવી ગઈ છે. ભરતીના ફોર્મ 8 તારીખેથી ભરાવાના શરૂ થવાના છે. એના પહેલા એક ખાસ ડોક્યુમેન્ટ જે હોય છે રહેઠાણનો દાખલો, એ ક્યારે નીકળે કે જ્યારે ભરતી શરૂ થઈ હોય, ભરતીની તારીખ આવી ગઈ હોય, એ પછી જ તમે રહેઠાણનો દાખલો કાઢી શકો છો. અને એમાં પણ ઘણા બધા બહેનો ભૂલો કરતા હોય છે. એમાં કયા પ્રકારની ભૂલો કરો છો અને એ રહેઠાણનો દાખલો આપણે ક્યાંથી કઢાવવાનો, કઈ રીતે કઢાવવાનો, એમાં કયા ડોક્યુમેન્ટો અંદર જોડવાના, એનો અલગથી વિડીયો બનાવીશ જેથી કરીને તમને એ વિડીયોમાં વધારે અને વધારે માહિતી મળે. તો ભરતીની શરૂઆતથી લઈ અને ભરતીના અંત સુધી, એટલે કે જ્યાં સુધી મેરિટ ના બહાર પડે ત્યાં સુધી હું તમારી સાથે જોડાયેલી રહેવાની છું. અને આપણે દરેકે દરેક ભરતી પ્રક્રિયાના બધા જ ટોપિકને કવર કરવાના છે જ્યાં સુધી મેરિટ બહાર ના પડે. અને મેરિટ બહાર પડ્યા પછી જો તમારો નંબર અંદર આવી જતો હોય તો આગળ આપણે શું કરવું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કઈ રીતે કરવું, તેમાં વધારાના ડોક્યુમેન્ટો કયા લઈ જવાના, મેં કઈ ભૂલો કરી હતી અને એ ભૂલોને મેં કઈ રીતે કવર કરી હતી એ પણ હું તમને આમાં જણાવીશ. તો જ્યાં સુધી ભરતી પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂર્ણ ન થાય ત્યાં સુધી તમે મારી સાથે જોડાયેલા રહેજો. હું વિડીયોના માધ્યમથી તમને બને તેટલી સચોટ માહિતી આપવાનો પ્રયત્ન કરીશ. અને તમારા અને મારા વિશ્વાસના કારણે જ આપણે આજ આટલે સુધી પહોંચ્યા છે. અને આજે મારી યુટ્યુબની 5000ની ફેમિલી જે થઈ છે એ ફેમિલી મારા આ વિશ્વાસના કારણે જ આગળ વધી છે. મેં કોઈ પણ પ્રકારની ખોટી માહિતી આજ સુધી મારી ચેનલમાં આપી નથી અને આગળ પણ નહીં જ આપું. એટલે જ તમે મારી સાથે જોડાયેલા રહેશો. તો આ માહિતી તમારા સુધી અથવા તો તમારા કોઈ પરિજનો હોય, ધારો કે કોઈ ભાઈ જોતા હોય તો એમની પત્ની માટે, એમની બહેન માટે અથવા તો કોઈ એના મધર માટે પણ જો આ નોકરી એમને મેળવવી હોય, આની લાયકાતો તમે ધરાવતા હોય તો આ ચાન્સ તમે મિસ ના કરતા, જવા ના દેતા. ખૂબ જ સારી નોકરી છે અને ઘર આંગણે પણ છે. અને ક્યાંક આ વિડીયોના માધ્યમથી કોઈ બહેનને કોઈક મદદ મળે તો એ મારા અહોભાગ્ય હોય. અને બને તેટલો મારો આ વિડીયો શેર કરજો, તમારા ફેમિલી સર્કલમાં શેર કરજો, તમારા આડોશ પાડોશ સમાજને શેર કરજો. અથવા તો તમે કોઈ જગ્યાએ પ્રાઇવેટ જોબ કરતા હોય અને વધારે પડતી ત્યાં મહિલાઓ હોય તો તેમના સુધી પણ મારો આ વિડીયો પહોંચાડજો જેથી કરીને તેમને સંપૂર્ણ માહિતી મળતી રહે. આ એક જ ચેનલ દ્વારા તમારે કોઈને પૂછવું નહીં પડે. તમે માત્ર ને માત્ર મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો એટલે તમને દરેકે દરેક પ્રકારની માહિતી મળી જશે. અને હા, ખાસ અગત્યની એ બાબત છે કે તમને કોઈ પ્રશ્ન મૂંઝવતા હોય જેનો જવાબ અત્યાર સુધી મેં મારા વિડીયોમાં ન આપ્યો હોય તો ખાસ મને એ પ્રશ્ન તમે કોમેન્ટમાં કરજો, લખજો, જેના કારણે હું તમને એનો જવાબ પણ આપીશ. અને હું બને ત્યાં સુધી લાઈવ થવાનો પણ પ્રયત્ન કરવાની છું જેથી કરીને હું તમારા વધારે સચોટ રીતે પ્રશ્નોના જવાબો આપી શકું. અને જે માહિતીથી હું માહિતગાર છું, હું જાણકાર છું તે હું તમારી સાથે શેર કરવા માંગીશ. અને તમને સંપૂર્ણ મારા આ વિડીયો તમને ભરતીમાં ઉપયોગી નીવડે, વધારે ને વધારે માહિતી તમને વિડીયો દ્વારા મળતી રહે, કોઈ પણ પ્રકારની ભૂલ ના થાય. તો હું અને તમે જેમ જાણીએ છીએ કે આ ભરતી ઓનલાઈન હોય છે, પહેલા ઓફલાઈન હતી પણ હવે ઓનલાઈન થઈ ગઈ છે. તો તે ઓનલાઈન પ્રક્રિયાનો સમયગાળો શું રહેવાનો છે તેના વિશે થોડી વાતચીત કરી લઈએ. તો કે ઓનલાઈન અરજી કરવા માટે તો તમે ઓનલાઈન અરજી ક્યારે કરી શકો છો? તો કે તારીખ 8/8/2025 થી તારીખ 30/8/2025
રાત્રે 12 કલાક સુધી, એટલે કે આ સમયગાળો 8 ઓગસ્ટ થી 30 ઓગસ્ટ વચ્ચેનો રહેવાનો છે અને 23 દિવસ રહેવાનો છે. તો આ 23 દિવસની અંદર તમારે ફોર્મ ભરી દેવાનું છે કાર્યકર અને તેડાગરની પસંદગી માટેનું. તેમજ ત્યારબાદ શું થશે તો કે CDPO શ્રી દ્વારા ઓનલાઈન સ્ફૂર્તિ એટલે કે તારીખ 31/8/2025 થી તારીખ 9/9/25 એટલે કે 10 દિવસ ત્યારબાદ તો કે PO શ્રી દ્વારા મેરિટની ખરાઈ અને જનરેશન. મેરિટની ખરાઈ એટલે કે એનો સમય આપણે જોઈ લઈએ કે તારીખ 10/9/2025 થી 19/9/2025 એટલે કે 10 દિવસનો એ સમયગાળો રહેશે. ઓનલાઈન અપીલનો સમયગાળો છે 20/9/2025 થી 29/9/2025 એટલે કે 10 દિવસ. ત્યારબાદ અપીલ નિકાલ તો કે એનો સમય છે 10/10/2025 થી 19/10/2025 એટલે કે 10 દિવસ. ત્યારબાદ પ્રમાણપત્રની ચકાસણી એનો સમય છે 10/10/2025 થી 19/10/2025 એટલે કે એ પણ 10 દિવસ. ત્યારબાદ હાજર થવા માટે તો કે એનો સમય છે 20/10/2025 થી 18/11/2025 એનો સમય છે 30 દિવસનો. તો આમ આટલા સમય સુધી આ ભરતી પ્રક્રિયા રહેવાની છે. તો અત્યારે કયા વિસ્તારમાં કેટલી જગ્યાઓ ખાલી છે એની કોઈ પણ પ્રકારની નોટિફિકેશન આવી નથી, તેમજ તેનો નથી કોઈ પરિપત્ર બહાર પડ્યો કે નથી કોઈ વેબસાઇટ પર તેની માહિતી આવી. તો આવી કોઈ માહિતી આપણને હજી મળી નથી કે કઈ જગ્યાઓ પર કેટલી ભરતીઓ કેટલી જગ્યાઓ ખાલી હશે. પણ હા એ ચોક્કસ છે કે ભરતી આવી ગઈ છે અને ટૂંક સમયમાં આપણે એવી આશા રાખીએ કે એ પણ પરિપત્ર જાહેર થઈ જાય કે કઈ જગ્યા ઉપર કયા વિસ્તારમાં કેટલી જગ્યાઓ ખાલી છે આંગણવાડી તેડાગર માટેની તેમજ આંગણવાડી વર્કર માટેની. તો થઈ જજો તૈયાર. અને પૂર્વ તૈયારી તો તમે મારો વિડીયો જોઈન કરી જ લીધી હશે અને જે રહેઠાણનો દાખલો ને એ બધું કઢાવવાનું રહેતું હોય છે એનો વિડીયો પણ જલ્દીથી 8 તારીખ પહેલા હું અપલોડ કરી દઈશ. તો તમારા બધાના મૂંઝવતા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને મને એક સુઝાવ આવ્યો છે કે હું એક વોટ્સઅપ ગ્રુપ બનાવું. તો તમારે બધાને જો મારી સાથે જોડાવું હોય, તમારા પ્રશ્નોની રજૂઆત કરવી હોય અને મારી સાથે વાતચીત કરવી હોય આંગણવાડી માટેની ભરતી માટેની ડોક્યુમેન્ટ માટેની, ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈ અને લિંકમાં ટચ કરો અને ફટાફટ તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાઓ મારી સાથે અને તમારા બધા જે પ્રશ્નો છે ત્યાં તમે મને રજૂ કરી શકો છો. હું તેનો બને તેટલો જવાબ આપવાનો પ્રયત્ન પણ કરીશ. મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તેમજ બાજુમાં આપેલું જે બેલ આઇકોન છે તેને પ્રેસ કરવાનું તો બિલકુલ ના ભૂલતા, જેથી કરીને મારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળી શકે અને દરેકે દરેક પ્રકારની માહિતી પણ મળી શકે. તો મળીશું આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.